ગાયને રાષ્ટ્રમાતાના રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે બનાસકાંઠામાં આજે મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. હાથમાં બેનર ધારણ કરી રેલી સ્વરૂપે નીકળી પ્રાંત કચેરીએ પહોંચી અને પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને ભુજમાં જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં યોગી દેવનાથ બાપુને ઉઘાડું સમર્થન જાહેર કર્યું હતું. ભુજમાં દેવનાથ બાપુની આગેવાની હેઠળ છેલ્લા 7 દિવસથી ગાયને રાષ્ટ્રમાતા અને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે અનશન ધરણા શરૂ કરી દેવામાં આવે છે. પરિસ્થિતિ ખૂબ ગંભીર બની રહી છે ત્યારે હવે બનાસકાંઠામાં પણ આજરોજ પ્રાંત કચેરી ખાતે વિશાળ સંખ્યામાં સાધુ સંતો અને ગૌ ભક્તો ઉમટી પડ્યા હતા. રેલી સ્વરૂપે નીકળી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી ગાયને રાષ્ટ્રમાતા અને રાજ્યમાતાનો દરજ્જો જાહેર કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે હિન્દુ રાષ્ટ્ર ભાજપની સરકાર અને ગાયને રાષ્ટ્રમાતા કે રાજ્યમાતાનો દરજ્જો જાહેર કરવામાં વિલંબ થાય તે ઘટના ખૂબ જ દુઃખદ છે. અનશનનું નેતૃત્વ સ્વીકારનાર દેવનાથ બાપુએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર ઘટના દુઃખદ છે. જ્યાં સુધી આ જાહેરાત નહીં કરવામાં આવે ત્યાં સુધી અનશન છોડવાનો નથી અને આવતા બહુ જ ગણતરીના દિવસોમાં 1 લાખ લોકોને ઉપસ્થિત કરી અને વિશાળ સંમેલન યોજી અને આ માગણીને પૂરા ગતિ સાથે દોહરાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. બનાસકાંઠામાં મોટી સંખ્યામાં આજે સંતો મહંતો ગૌરક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને યોગી દેવનાથ બાપુ જે ભુજમાં ઉપવાસ પર બેઠા છે તેમને ઉઘાડું સમર્થન બનાસકાંઠાના સંતો મહંતોએ કર્યું હતું. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે કરીને ચારે પીઠના શંકરાચાર્યજી મહારાજના સમર્થન સાથે જ્યોતિષ પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂતિ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા દેશભરમાં એની ચળવળ ચાલી રહી છે. ગો સાંસદોની નિયુક્તિ દરેક જિલ્લા મથકે કરવામાં આવી છે અને બનાસકાંઠામાં રામભાઈ રાજપૂત એના ગો સાંસદ તરીકે પણ છે. સંતો મહંતો અને ગૌ પ્રેમીઓ દ્વારા આ ચળવળને ચલાવવામાં આવી રહી છે. એ રીતે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તેવો પ્રયત્ન ચાલુ છે. ભારતમાં સૌથી પહેલું રાજ્ય મહારાષ્ટ્ર એવું બન્યું કે જ્યાં એકનાથ શિંદેની સરકારે ગૌ માતાને રાજ્યમાતા જાહેર કરી અને તાજેતરમાં જ હમણાં શંકરાચાર્યજી મહારાજ દ્વારા તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું. ગૌ માતાને રાજ્યમાતાનો દરજ્જો મળે એના માટે ગુજરાત બીજા નંબરનું રાજ્ય બને એવો અમારો સૌનો પ્રયત્ન છે અને દેવનાથ બાપુ વાગડમાંથી એના માટે પ્રયત્નશીલ છે અને ઉપવાસ આંદોલન પણ કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ, અપક્ષ, અન્ય પક્ષ કોઈ પણ પક્ષો પણ ગૌ માતા એ સર્વોપરી છે ને ગૌ માતા માટે સૌને માન સન્માન અને સનાતન હિન્દુ ધર્મમાં જેને જન્મ લીધો છે એના માટે ગૌ માતા એ સર્વોપરી હોય છે. એ જ રીતે આંદોલનને સમર્થન આપવા માટે અમારા અહીંના બનાસકાંઠાના ગો સાંસદ રામભાઈ રાજપૂતની આગેવાની અને સંતો મહંતો અને ગૌ પ્રેમીઓ દ્વારા આજે એક આવેદનપત્ર પ્રાંત અધિકારી નાયબ કલેક્ટર થરાદને આપી અને ગુજરાત સરકારને વિનંતી કરવામાં આવી છે કે ગુજરાતની સરકાર દ્વારા જે રીતે ગૌવંશ હત્યા પ્રતિબંધિત ધારો અમલમાં છે જ ઓલરેડી, ગુજરાત એમાં અવ્વલ નંબરે છે, પરંતુ એને રાજ્યમાતાનું સ્વરૂપ આપવા માટે ગુજરાતની સરકાર પ્રયત્નશીલ બને અને એક મોડલ રાજ્ય તરીકે ગૌ માતા માટેના રાજ્ય તરીકે પણ મહારાષ્ટ્ર પછી બીજો ક્રમ પ્રાપ્ત કરે એવી સૌ ગૌ પ્રેમીઓની ઈચ્છા, અપેક્ષા અને આકાંક્ષા છે અને એ પરિપૂર્ણ થાય. આમ પણ ગુજરાત સરકાર ભૂતકાળમાં કોઈ મુખ્યમંત્રીએ પોતાના કાર્યકાળમાં સહાય ના આપ્યો એટલી બધી સહાય ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગૌ માતા માટે આપવામાં આવે છે અને ગૌવંશ હત્યા પ્રતિબંધિત ધારો અમલમાં છે તો ગૌ માતાને રાજ્યમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો કેમ નહીં એ અવાજ બુલંદ કરવાના હેતુથી આજે ગૌ ભક્તો, પ્રેમીઓ, સંતો, મહંતો અને તમામ સનાતન હિન્દુ ધર્મ પ્રેમીઓ એકત્રિત થઈ અને રાજ્ય સરકારને વિનંતી કરે છે કે આપ ગૌ માતાને રાજ્યમાતા ત્વરિત રીતે એને દરજ્જો આપો અને ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે, ગૌ માતાની પીડાને સમજવામાં આવે અને તમામ સનાતન હિન્દુ ધર્મ પ્રેમીઓની લાગણીને સમજી અને ગૌ માતાને રાજ્યમાતા અને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે એની માંગણી માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને 1000 થી વધારે ગૌ ભક્તો આજે એકત્રિત થઈને અહીંયા આવ્યા છે. હું કોઈ પણ રાજકીય પાર્ટીનો કાર્યકર્તા હું એ બીજા નંબરની વસ્તુ છે, પરંતુ સૌથી પહેલા વિષય ગૌ માતાનો કાર્યકર્તા હોવું એ સનાતન હિન્દુ ધર્મના કોઈ પણ વ્યક્તિની ફરજ બને છે અને એટલા માટે અમે એવો સંકલ્પ લેવડાવ્યો છે કે જે વ્યક્તિ ભવિષ્યમાં વોટ લેવા એ ગ્રામ પંચાયતના સરપંચ માટે હોય, તાલુકા, જિલ્લા પંચાયત, વિધાનસભા કે લોકસભામાં વોટ લેવા આવે એ વોટ માંગવા આવનાર કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારને
એ એવું જાહેર કરે, એનો રાજકીય પક્ષ જાહેર કરે અથવા તો વ્યક્તિગત રીતે ઉમેદવાર એવું જાહેર કરે કે ગૌ માતા, રાજ્ય માતા, રાષ્ટ્ર માતા કે ગામની માતા બને, એના માટે હું મારો અવાજ બુલંદ કરીશ અને મને મારા અવસર ઉપર હું જગ્યાએ એ વાતને મૂકીશ, એવા ઉમેદવારને જ મત આપવાનો, એના સિવાયના બીજા કોઈ ઉમેદવારને મત આપવો નહીં. એના માટેનો આજે 1000 થી વધારે લોકોએ એક સાથે સંકલ્પ લીધો છે. અલગ અલગ જગ્યાએ પણ એના સંકલ્પો લીધા છે અને એ જ રીતે આખા દેશમાં એના સંકલ્પ લેવડાવવાનું કામગીરી અવિમુક્તેશ્વર સરસ્વતી મહારાજના આદેશ અનુસાર ચાલુ છે અને ભવિષ્યમાં ગો મતદારો તૈયાર કરી અને રાજ્ય સરકારને અને ભારત સરકારને વિનંતી કરવાના છે કે આટલા બધા મતદારો ઈચ્છે છે કે તમે ગૌ માતાને રાજ્ય માતાને રાષ્ટ્ર માતા બનાવો અને એ માટે ગૌ મતદારો તૈયાર કરવાનું કામ અમારું ચાલુ છે.